વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. દિવાળી ખૂબ જ પાસે આવી ગઈ છે એટલે ઘણી બધી શોપિંગની તૈયારી ચાલી રહી હશે. નવી ગાડી, નવું સોનું. શોપિંગ કરતાં પહેલાં ધ્યાન રાખજો કે ઇન્વેસ્ટમેન્ટ સાચી જગ્યાએ અને પ્રોપરલી કર્યા છે કે નહીં. આજે અમારી સાથે જોડાયા છે કિશનભાઈ પટેલ ફ્રોમ અમદાવાદ અને જિગ્નેશભાઈ. વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. કિશનભાઈ, પહેલા એપિસોડ જોયા છે તમે ગેટ રિચના? હા મેડમ, ઘણા બધા એપિસોડ જોયા છે અને એમાંથી હું ઇન્સ્પાયર થયો એટલે હું આવ્યો. ઓકે, મને ટીમે કીધું કે તમારી આઈસાઇટને લઈને. હું વિઝ્યુઅલી હેન્ડીકેપ છું એટલે મેં 2045થી 50માં મારે રિટાયરમેન્ટ વહેલું કરવાનું છે. પોસ્ટ રિટાયરમેન્ટ વહેલું જોઈએ છે એટલે. શું પ્રોફેશન છે તમારું? હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું. ગવર્મેન્ટ સેલરાઇડ પર્સન. ઓકે, અને તમારી સેલેરી કેટલી છે? 25,000. 25,000. અને તમારી ઇન્કમ શું છે? 25,000 એટલે વર્ષની 3 લાખ. હું જસ્ટ હમણાં જ મારા પ્રોફેશનલ પીરિયડ પૂરો થયો અને ફૂલ સેલરી થઈ. નહીં, પણ મને અહીંયા મારી શીટમાં એવું બતાડે છે કે તમને ટોટલ 82,000 ઇન્કમિંગ. એટલે એમાં મારા મધર બી ટીચર છે એટલે અમારા બંનેની ઇન્કમ કમ્બાઈન કરીને 82,000 થાય છે મંથલી. ઓકે, તો પ્લાનિંગ તમારે ટોટલ મનીનું કરવાનું છે? હા, ટોટલ મનીનું, કારણ કે મારા મધર બી મારા ટુવર્ડ્સ જ પ્લાનિંગ કરવા માગે છે એવું છે. ઓકે, આપના કેટલા ડિપેન્ડન્સ છે? હું મારી વાઈફ એકલી જ છે, બીજું કોઈ તમે નહીં. અને તમારા વાઈફ? હા, અને હું મારા મધર. ફેમિલીમાં 3 જ જણા છે. તમે 3 જણા છો એટલે તમે અને તમારા મધર તો અર્નિંગ મેમ્બર્સ છે. તમારા વાઈફ હાઉસવાઈફ. હાઉસવાઈફ આગળ પાડીને ક્યારે કામ કરશે? નો. સો ઇન્કમ તમારી 82,000 છે. એક્સપેન્સ કેટલો છે? એક્સપેન્સ એમાં મારે 30-35 હજાર જેવો થઈ જાય. આમ 40-45 જેવું થઈ જાય. 45,000 જેવું થઈ જાય બધું થઈ. 45,000 જેવું એટલે લગભગ 40,000 જેવું બચે એવું મનાય, વિચ ઇઝ અ લોટ. સેવિંગ્સ કેટલું છે તમારી પાસે? સેવિંગ એટલે ઇન ધ સેન્સ સેવિંગ મીન્સ તમારી પાસે મારે સેવ કરેલા કેટલા? 3,000 જાય છે. પીપીએફમાં 3,000 જાય છે. નહીં, એ હું સમજી ગઈ. અત્યારે તમારી પાસે બેંક બેલેન્સ કેટલું છે? બેંક બેલેન્સમાં મારી જોડે અત્યારે 3 થી 4 લાખ રૂપિયાની એફડી છે, ઇમરજન્સી કન્ટીજન્સી ફંડ તરીકે. સેવિંગ એકાઉન્ટમાં 50,000 છે. ઇન્સ્યોરન્સ? ઇન્સ્યોરન્સ મારી જોડે 1 CRનો ટર્મ પ્લાન છે. પ્રીમિયમ કેટલું ભરો છો? એનું HDFC ક્લિક ટુ પ્રોટેક્ટ પ્લસનું 13,000 જેવું આવે છે એન્યુઅલ. મેડિક્લેમ? મેડિક્લેમ 10 લાખનું એપોલો મ્યુનિક રિસ્ટોર. ફેમિલી ફ્લોટર છે? હા, ફેમિલી ફ્લોટર. વન્ડરફુલ. તો આટલી બધી માહિતી તમને કોણે આપી ઇન્વેસ્ટમેન્ટથી એકદમ પ્રોપર? CNBC બજાર. CNBC આવાજમાં યોર મની પ્રોગ્રામ આવે છે ને, એ હું 2007થી જોઉં છું. વાવ. અને તમારા જેટલા બી શો થાય, આ જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ ને એ છે, એ અમદાવાદમાં બી જ્યારે કરે તો હું અવેરનેસ 100% હાજર હોઉં છું. પ્લસ મેડમ, આપણે આ શોમાં એક વસ્તુ હું સજેશન આપીશ કે આપણે ક્રિટિકલ ઇલનેસ કોઈ દિવસ રેકમેન્ડ નથી કરતા. આપણે આજના જમાનામાં ક્રિટિકલ ઇલનેસ હોવી જોઈએ. HDFC વાળાએ આ કેન્સર કેર લોન્ચ કર્યું, પછી કોઈ બ્રેન ટ્યુમર થયું હોય તો ક્રિટિકલ ઇલનેસ મસ્ટ બી કમ્પલસરી ઇન ધીસ પ્રેઝન્ટ સિનારિયો હોવી જોઈએ મેડમ. કિશનભાઈ, એવું છે કે આપણા દેશમાં હજી ઇન્સ્યોરન્સ એઝ અ હોલ, લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ એઝ અ હોલનું પેનિટ્રેશન બહુ ઓછું છે. 100માંથી કદાચ 9 લોકો પાસે એ લોકોના ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ હોવા જોઈએ એ પ્રમાણના હશે. હજી સુધી આ કન્ટ્રીમાં બેઝિક ઇન્સ્યોરન્સ પેનિટ્રેટ બરાબર નથી થયો. રૂરલ સેક્ટર કહી લો તમે કે મિડ ટાઉન્સ કહી લો તમે, તો આ બધી જગ્યાએ હજી આનું નોલેજ અને એનું એજ્યુકેશન પેનિટ્રેટ કમ્પ્લીટલી થયું નથી. CNBC બજાર અને CNBC આવાસ કે CNBCની બધી જ પ્રોપર્ટીનો સૌથી પહેલો ક્રાઇટેરિયા અને પ્રાયોરિટી એ હોય છે કે અવેરનેસ, બેઝિક અવેરનેસ ચાલુ કરીએ. જ્યારે માણસને બેઝિક અવેરનેસ ચાલુ થાય પછી ક્રિટિકલમાં આવે ને માણસ, રાઈટ? અને ગેટ રિચ વિથ આશકાની ખાસિયત એ છે કે અમારા શો ઉપર તમારી જેમ ફેમિલીઝ આવે છે. દરેક ફેમિલીની પરિસ્થિતિ શું છે, એ લોકોની શું જરૂરિયાત છે, એ લોકોને શું જોઈશે, એ પહેલાં અમે લોકો નોટ ડાઉન કરીએ છીએ. એના પછી ઉપરાંત કોઈ ગેપ મળે તો અમે લોકો એ વસ્તુ સજેસ્ટ કરી શકીએ છીએ. બટ ટુ સજેસ્ટ ક્રિટિકલ અવેરનેસ ઇન્સ્યોરન્સ ટુ એવરીબડી ઇઝ deviating them from also taking life insurance. બરાબર છે, સમજી ગયા. Right? What your point, madam? So there is a certain more responsibility of penetrating other knowledge to our generation now than that. But very valid point.
પણ એ બહુ ઓછા ફેમિલીઝને લાગુ થશે. મારો કહેવાનો મિનિંગ એવો હતો કે આજે તમે સેવિંગ કર્યું, ઇન્વેસ્ટમેન્ટ કર્યું મ્યુચ્યુઅલ ફંડમાં, 5-10 લાખનો કોર્પસ થયો અને તમને કોઈ બ્રેન ટ્યુમર થયું, બરાબર, હેલ્થ ઇન્સ્યોરન્સમાં બી ટોપઅપ તમે લીધું હોય પણ તોય પ્યોરલી તમે આવી કોઈ વેનીલા ટાઈપ ઓફ પણ પોલિસી આજકાલ લીધેલી લોકો હોય. નોર્મલ ઇન્સ્યોરન્સ પણ નથી લેતા. અમારું પહેલું અમારો તો ટાર્ગેટ મને છે ખ્યાલ કે આવી કે તમારો ઓબ્જેક્ટિવ મેઇનલી હેલ્થ ઇન્સ્યોરન્સ બેઝિક અને વગર લાઈફ તો ઇન્સ્યોરન્સ. ફાઉન્ડેશન વગર તો બિલ્ડિંગ તૈયાર નહીં થાય ને. અને એક વખત બિલ્ડિંગ તૈયાર થવાની શરૂઆત કોઈ કરશે તો માળ પર માળ એને ઓટોમેટિકલી એના ફાયદા અર્થ સમજ પડી જશે. ગેટ રિચ વિથ અશ્કર શું કામ કરે છે કે લોકોને પ્રોત્સાહન આપે છે કે તમારા Awareness, ફાઇનાન્શિયલ financial પ્લાનિંગમાં literacy. સૌથી પહેલાં પોતાની જાતને સિક્યોર કરો. આજકાલ લોકો એટલું જ માની નથી શકતા, અરે અમને શું થશે, અમારે તો આટલા વર્ષો કામ કરવાનું જ છે, લાઈફ ઇન્સ્યોરન્સ નથી લેતા. પહેલાં અમે લોકોને એટલું તો એન્કરેજ કરીએ કે તમે પહેલાં આ વસ્તુ પૂરી કરો. કેટલા બધા લોકો મારા એપિસોડ ઉપર આવે જે લોકો પાસે મેડિક્લેમ નથી, હા બરાબર, જે લોકો પાસે એ લાઈફ તો નેસેસરી ઇન્સ્યોરન્સ, વસ્તુ કહેવાય. રાઈટ. તો જ્યારે આપણે નેસેસિટીથી આટલા લેક કરીએ છીએ તો લક્ઝરી આવતા આવતા થોડી વાર લાગશે. ઇટ વિલ ટેક સમ ટાઈમ. Yes, but it's a very valid point, and those who fear the idea of and understand the security of everything will go ahead and invest. કઈ જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે? એક તો મારું પીપીએફમાં જાય છે 3000, એ 2009થી કરું છું. હું જ્યારે 19 વર્ષનો હતો ને ત્યારથી કરું છું. મારું એજ અત્યારે 25 છે. વેરી ગુડ. મેં- તો કોર્પસ કેટલું ભેગું કર્યું હતું? અત્યારે મારે હશે સામાન્ય 3.5 લાખ જેવું હશે એપ્રોક્સિમેટલી, એક્ઝેક્ટ યાદ નથી. પછી હમણાં મેં જસ્ટ રિસન્ટલી એક હાઉસ ઓન કર્યું, એની મારે ઈએમઆઈ આવે છે 20,000, 20 લાખની એક્સિસ બેંકની લોન છે. 20,000 રૂપીસ તમારી ઈએમઆઈ છે? હા. ઓકે. પછી પણ એ તમે મને એક્સપેન્સમાં વાત કરીને કીધું, એ એડ કરીને કીધું ને? નહીં, એ મેં જે શીટ મોકલેલી એમાં મેં એડ કરાયેલું કે આવી રીતે વોટ? મારે છે એમ ઈએમઆઈ. જો આમાં ઈએમઆઈમાં એડ કરીએ નહીં, આપણે મારો ટોટલ પૂછવાનો- એક્સેસમાં તો 60,000 થઈ જાય. એક્ઝેક્ટલી મારો પોઈન્ટ. તો તમારા સેવિંગ્સ પછી 20,000 થઈ જશે ને, ડ્રોપ થઈ. ઓકે. આ ઈએમઆઈ સિવાય તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડની અંદર આઈસી છે, ફોકસ બ્લુ ચીપ છે એક મારી પાસે. પછી બીજું છે બિરલા સનલાઇમ ફ્રન્ટલાઇન ઇક્વિટી. કેટલું અહીંયા જાય છે? ફોકસ બ્લુ ચીપમાં 1,000 રૂપીસની એસઆઈપી છે. ઓકે. પછી બિરલામાં 1,000 રૂપીસની એસઆઈપી. આ કેટલી જૂની એસઆઈપીસ છે? આ મારે હશે આઈ થિંક 2011થી સ્ટાર્ટ છે મારું, 5 વર્ષ થયા. પછી મિડ કેપની અંદર એક છે આઈડીએફસી પ્રીમિયર ઇક્વિટી. ઓકે. કેટલું છે એમાં? એમાં 2,000 મિનિમમ હોય છે, એટલે 2,000 છે. કયું કીધું તમે? આઈડીએફસી? આઈડીએફસી પ્રીમિયર ઇક્વિટી. અને એક સૌથી વોલેટાઇલ છે ડીએસપી બ્લેકરોક માઇક્રો, એમાં બી 1,000 રૂપીસની એસઆઈપી છે. મારે એસઆઈપી ચાલતી હતી એમાં, પણ મારે આ મકાનને એવું લીધું એટલે વિથડ્રોલ કરવું પડ્યું. હા, દેટ્સ ઓકે. સામે એસેટ ઊભું કરવા માટે તમે લીધું છે. કેટલા વર્ષની લોન લીધી છે? શું લોન મારે 20 યર્સનું ટેન્યુઅર છે, 20 વર્ષનું. અને ક્યારે લીધી તમે? મેં લીધી મે 2015. હમણાં જ લીધી હા, છે, રિસેન્ટ છે. અને હમણાં. તમારું પેબેક પીરિયડ કઈ રીતે કરેલું છે તમે? એટલે પેબેક પીરિયડ કઈ રીતે છે બેંકમાં? એટલે કયા વર્ષે તમે રીપેમેન્ટ કરી શકશો? એ તો હવે જેમ કોર્પસ ક્રિએટ થાય અથવા તો કોઈ સેવિંગ થાય, હું એમ પાર્ટ બેંકમાં ક્યારથી રીપેમેન્ટ ચાલુ કરી શકશો? જૂનથી ચાલુ થઈ ગયું છે મારે. રીપેમેન્ટ, ઈએમઆઈ વગરનું રીપેમેન્ટ ક્યારથી ચાલુ થશે? બધી બેંકના અલગ અલગ લોઝ હોય, કોઈનું ઇમિડિયેટલી પણ હોય, કોઈનું 5 વર્ષે હોય. એટલે એમાં એ લોકોએ મને 3 વર્ષનો ટાઈમ આપેલો છે. 3 વર્ષ પછી 3 વર્ષ પછી તમે રીપેમેન્ટ કરી શકશો. જેટલું તમારું જીવન તમારા માટે જરૂરી છે તેથી વિશેષ તે તમારા પરિવાર માટે મહત્વનું છે. તમે જીવો છો ત્યાં સુધી તો તમારા પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉઠાવો જ છો. પરંતુ જો કોઈ એવી પરિસ્થિતિ સર્જાય અને તમે તમારા પરિવારની સંભાળ લેવા ન રહો તો તેવા સમયમાં તમારા પરિવારને સંભાળશે તમારા દ્વારા લેવામાં આવેલું લાઈફ કવર. હવે સમસ્યા સર્જાય છે કે લાઈફ કવર લેવાનો યોગ્ય સમય કયો છે? તો તેનો ઉત્તર છે જે દિવસથી તમારા પર તમારા પરિવારની જવાબદારી શરૂ થાય ત્યારથી તમારે લાઈફ કવર લઈ લેવું જોઈએ. અને જો તમે લેવાનું ચૂકી ગયા હો તો પણ જાગ્યા ત્યારથી સવાર સમજી ગમે ત્યારે લઈ શકો. પણ લાઈફ કવર જેટલું જલ્દી લો,
ફાયદો તેટલો વધારે છે, કારણ કે તેનું પ્રીમિયમ ઉંમર દીઠ બદલાય છે. જો તમારી ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે આવતી હોય અને તમારી વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી રૂપિયા 8 લાખ સુધીની હોય તો તમારે લાઈફ કવર આશરે રૂપિયા 1 કરોડ સુધીનું લેવું જોઈએ અને તેનું આશરે વાર્ષિક પ્રીમિયમ અનુક્રમે રૂપિયા 4,500 થી રૂપિયા 8,000ની આસપાસ આવી શકે. જો તમારી ઉંમર 31 થી 35 વર્ષની વચ્ચે આવતી હોય અને જો તમારી વાર્ષિક આવક રૂપિયા 10 લાખથી રૂપિયા 15 લાખ સુધીની હોય તો તમારે લાઈફ કવર આશરે રૂપિયા 1 કરોડથી રૂપિયા 1.5 કરોડ સુધીનું લેવું જોઈએ, જેનું પ્રીમિયમ વાર્ષિક અનુક્રમે રૂપિયા 9,500 થી રૂપિયા 17,000 આવી શકે. જો તમારી ઉંમર 36 થી 40 વર્ષની વચ્ચે આવતી હોય અને જો તમારી વાર્ષિક આવક રૂપિયા 13 લાખથી રૂપિયા 18 લાખ સુધીની હોય તો તમારે લાઈફ કવર આશરે રૂપિયા 1.5 કરોડથી રૂપિયા 2 કરોડ સુધીનું લેવું જોઈએ, જેનું પ્રીમિયમ વાર્ષિક અનુક્રમે રૂપિયા 11,000 થી રૂપિયા 18,000 આવી શકે. જો તમારી ઉંમર 40 થી 45 વર્ષની વચ્ચે આવતી હોય અને જો તમારી વાર્ષિક આવક રૂપિયા 15 લાખથી 22 લાખ સુધીની હોય તો તમારે લાઈફ કવર આશરે રૂપિયા 3 કરોડથી રૂપિયા 5 કરોડ સુધીનું લેવું જોઈએ, જેનું પ્રીમિયમ વાર્ષિક અનુક્રમે રૂપિયા 26,000 થી રૂપિયા 50,000 આવી શકે. સો રાઈટ નાઉ આ બધું કર્યા પછી તમારી પાસે લગભગ 15,000 જેવા બચે છે મંથલી. શું કરવા ઈચ્છો છો એનો? મારે એક તો પહેલાં તો રિટાયરમેન્ટ માટે મારે કોર્પસ ક્રિએટ કર્યો છે 15 CR. મારી સેલરી જેમ વધશે એમ હું SIP બી ઇન્ક્રીઝ કરીશ. એવરી યર 10%, 20% એઝ માય સેલરી ગ્રો. પછી બે ચાઇલ્ડના પ્લાનિંગ છે, બંને માટે ઈચ એક CR ફોર ધ હાયર એજ્યુકેશન એન્ડ મેરેજ માટે 70 લાખ 70 લાખ રૂપીસ ઈચ ઓફ ધેમ. અને 2030માં એક વર્લ્ડ ટૂર કરવો છે, એના માટે એપ્રોક્સિમેટલી 40 લાખનું ટાર્ગેટ છે. એ તમારે લગભગ 18 કરોડ જોઈએ છે. ઓકે, સો દેટ્સ અ ફિગર દેટ્સ અ લિટલ ફાર ફ્રોમ વેર વી આર રાઇટ નાઉ, બટ ઇવેન્ચ્યુઅલી તમારી હિંમત જોઈને મને એવું લાગે છે કે તમે અચીવ કરી લેશો. અત્યારે તમારે 5,000 રૂપીઝની SIP ચાલે છે, વિચ ઇઝ one is in blue chip, one is in balanced, one is in mid cap, so it's pretty nicely Spoiled. yeah, it is nicely spread out. Only thing I want you to do is I want you to increase this amount, કારણ કે તમે insurance તો clearly you are very sorted. I'm very happy with it. Mediclaim, you are very clear. You have a family floater of 10 lakhs, which is very good. You have an extra additional cancer cover, which is very good. એ ફક્ત તમારા માટે છે? ના, મારે ને મારા મધર અને મારી વાઈફ ત્રણેય માટે લીધી છે, સ્ટેન્ડ એલોન પોલિસી, ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ. વેરી ગુડ. સો અહીંયાથી આપણે કિશનભાઈથી પ્રોત્સાહન લઈને મારી ઓડિયન્સને પણ કહીશું કે લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ તમારું એડ્રેસ થઈ જાય એ પછી જો તમને એવું લાગતું હોય ફેમિલીમાં કોઈ ક્રિટિકલ ઇલનેસની એવી હિસ્ટ્રી હોય તો ક્રિટિકલ ઇલનેસનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. આજકાલના સમયમાં ક્રિટિકલી કશું પણ ક્યારે પણ થઈ જાય છે, એટલે ઇફ યુ થિંક યુ હેવ દેટ એક્સ્ટ્રા મની આફ્ટર ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ આફ્ટર ક્રિએટિંગ યોર વેલ્થ, then you can go ahead and take that insurance. પછી તમારું કન્ટિન્જન્સી ફંડ પણ પ્રીટી મચ સોર્ટેડ છે. મને નથી લાગતું તમારે કન્ટિન્જન્સી મોર દેન 2 લાખ જોઈએ, એ તમે સેવિંગ્સમાં રાખી શકો છો. છે મારે. અને બાકીની જે તમારી PPF તરફની જે રકમ છે એને વધારી નાખો. મહિને જે 3,000 છે એને 5,000 મિનિમમ કરી. પણ હું એવું માનું કે આજના જમાનામાં જે મેક ઇન ઇન્ડિયા ને એના અંતર્ગત PPF કરતાં ઇક્વિટી વિલ બી અ વેરી એગ્રેસિવ એસેટ. આ એજ મારી 25 But છે. your portfolio does not permit you to invest everything into equity. એસેટ એલોકેશન પ્રમાણે એજ વાઇઝ તો
equity will be very suitable for me. Yeah, but not all your amount. You need safe amount for your retirement or not. 15 crore પહોંચતા પહેલાં જ તમારા બીજા કમિટમેન્ટ છે કે હાઉ you are going to have your babies and then 70 lakhs for their marriage and then 30 lakhs for their education, then another 40 lakh rupees for your world tour. So if you have goals in a certain way, then your financial planning also એક સર્ટન વેમાં હોવું જોઈએ. એમાં તમે બધું અગર ઇક્વિટી તરફ જશો, દેટ્સ નોટ ગુડ. અગર તમારી પાસે એક મધર સિવાય એક હજી અર્નિંગ મેમ્બર હોત તો હું વિચારી શકું છું કે કોઈ એક જણની ઇન્કમ કમ્પ્લીટ ઇક્વિટીમાં જઈ શકે છે. પણ બિકોઝ તમે મને ડબલ નું પ્લાનિંગ કીધું, તમારી પર અત્યારે ઓલરેડી એક હોમ લોન છે, સો આઈ ડોન્ટ થિંક ઇક્વિટી ઓલ ઇક્વિટી ઇઝ એન એડવાઇઝેબલ થિંગ ફોર યુ, રાઈટ? સો આઈ થિંક પીપીએફમાં તમારે 3,000ની બદલે 5,000 કરી નાખવા જોઈએ. અને બાકી તો હું તમને 10,000નો બીજો જમ્પ આપું જ છું એસઆઈપીમાં. Right, you can take any other blue chip fund which is a large cap fund. You can take a DSP, again a mid cap. You can invest in Axis Top 200. All these large, and if you don't go towards balanced funds, stay towards large cap. લાર્જ કેપથી જ રમો, પણ બધી જ ડિવિએશન તમારી ઇન્કમની ને સેવિંગ્સની અગર લાર્જ કેપ તરફ કે ઇક્વિટી તરફ થવા માંડી તો there is a huge chance કે there is a risk. The higher the risk, hence you have to continue with your PPF. 5,000 રૂપિયા પીપીએફમાં જશે જ જશે. 5,000 રૂપિયા તમે અત્યારે જે એસઆઈપી તરફ મોડી રહ્યા છો એની બદલે તમે એને 15,000 કરી નાખો, સરપ્લસ આપો 10,000નું. જેવી રીતે તમારી સેલેરી વધે એવી રીતે તમે એસઆઈપીમાં સરપ્લસ આપતા જાઓ. મારું એવું સજેશન રહેશે કે 3 વર્ષના લાર્જ કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટ કર્યા પછી તમે જે નવા ફંડ્સ લેશો એ બેલેન્સ ફંડ હોવા જોઈએ, રાઈટ? એટલે બાય ડાઉન લાઇન 10 years તમારી પાસે બધી જ સ્ક્રિપ્ટ્સ એવી રીતે ફોર્મેટેડ છે જેના રિટર્ન પર યર, એટલે તમે ઇક્વિટી આજે 3 વર્ષ નોન સ્ટોપ કરશો તો એને પછી બીજા નવા ફંડ્સ બેલેન્સ ચાલુ કરશો તો 10 yearsથી ઇક્વિટી તો ચાલી જ રહી છે, પ્લસ બીજા 7 વર્ષથી તમારી પાસે બેલેન્સ ફંડ ચાલી રહ્યું છે. એટલે એલોકેશન આવી રીતે થાય. Asset allocation. Absolutely. Even if age is by your side, it has to be in a certain way. Any other question do you have, કિશનભાઈ? મેડમ એક બીજી એક ક્વેરી હતી કે આપણે આ શોની અંદર આપણે આરડી રેકમેન્ડ કરીએ છીએ નોર્મલી, તો હું એવું માનું કે તમે આરડી રેકમેન્ડ કર્યા કરતાં આપણે કોઈ લિક્વિડ ફંડમાં બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો એનું રિટર્ન 9 થી 9.5 10% જેટલું રિટર્ન આવતું હોય છે. તો આપણે આરડી 5 વર્ષ 6 વર્ષ, અને એમાં પાછું કેવું છે ઇન બિટવીન ટાઈમ તમે વિડ્રોલ કરો ને તો એની પેનલ્ટી ચાર્જીસ લાગે છે, જ્યારે લિક્વિડ ફંડની અંદર એવું કોઈ હોતું નથી. સેકન્ડ ડે ઓનવર્ડ્સ તમારા એકાઉન્ટમાં ક્રેડિટ આવી જાય છે. તમે ગેટ રિચના અગર બધા જ એપિસોડ જોતા હશો અને ધ્યાનથી સાંભળતા હશો, મેં તમને પહેલાં બી કીધું કે અમારી પાસે ફેમિલીઝ આવે છે, બધાનું પ્લાનિંગ અલગ હોય, કોઈને આરડી કહેવાનું પર્પઝ આખો અલગ હોય. ડિસિપ્લિન મેન્ટેન કરાવવા માટે. ધેટ્સ ઇટ, યુ હેવ ધી આન્સર. જેને ડિસિપ્લિનની જરૂર છે એને આરડીની જરૂર છે, એના માટે લિક્વિડ ફંડ કામનું નથી. લિક્વિડ ફંડ ઇઝ વન ટાઈમ. યાદ રાખીને દર મહિને નથી જવાનો લિક્વિડમાં પૈસા જમા કરવા. So thank you for your suggestions, but we are pretty planned કે લોકોને કઈ રીતે અમારે પ્લાનિંગ આપવું છે, because each case is different from the other. જરૂરી નથી કે જે મેં તમને કીધું એવું આવતા ગેસ્ટને બી એ જ વસ્તુ. હા, એવું શું બરાબર. સો થેન્ક યુ ગેટ રિચ વિથ આશકામાં જોડાવા માટે કિશનભાઈ. આઈ હોપ તમે આગળ ખૂબ સારી રીતે ઇન્વેસ્ટ કરી શકો, મોટી વેલ્થ પોતા માટે જનરેટ કરી શકો. યુ હેવ ડન વેરી વેલ ફોર નાવ. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ વિથ અસ. ગેટ રિચ વિથ આશકાના આવતા એપિસોડમાં જલ્દી મળીશું. ત્યાં સુધી દિવાળીની તૈયારી ખૂબ ધૂમથી કરો. તહેવાર એટલે ખર્ચા આ સામાન્ય વસ્તુ રહે છે ઘરના કમાનાર વ્યક્તિ માટે, અને ક્યારેક તહેવારના ઉત્સાહમાં આપણે બિનજરૂરી વસ્તુ પણ ખરીદી લેતા હોઈએ છીએ અને પછી કરીએ છીએ તે ખર્ચા પર અફસોસ. પણ તમે ખર્ચ કરીને પણ ખુશ રહી શકો તેવી ટિપ્સ અમે તમને આપીએ તો તહેવારની મજા બમણી થઈ જાય ને. આજકાલ આપણે ઘણા પ્રકારે ખરીદી કરી શકીએ છીએ, ઓનલાઈન, સોશિયલ મીડિયા દ્વારા કે ટ્રેડિશનલી દુકાન પર જઈને. પણ દરેક ખરીદીના અંતે એક બજેટ ન ખોરવાય
તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. તો જોઈ લો આ ઉપયોગી ટિપ્સ. તહેવારોમાં સતત જોવા મળે છે સેલ. શું છે આ સેલ? તેની અથથી ઇતિની માહિતી લેવી ખૂબ જરૂરી છે. વસ્તુની ગુણવત્તા સાથે તેની જરૂરિયાત પણ ચકાસો. જાહેરાત જોઈ આકર્ષણ ન પામો. ખરીદવાની વસ્તુને વિવિધ સાઇટ અથવા વિવિધ સ્થળ પર જઈ સરખામણી કરો અને જ્યાંથી વધારે ફાયદો મળે ત્યાંથી જ ખરીદો. ઓનલાઈન શોપિંગ કરતા પહેલા સાઇટ કેટલી વિશ્વાસપાત્ર છે તે ચકાસો. જે વસ્તુનું મેન્ટેનન્સ જ વધારે હોય તેવી વસ્તુ બને ત્યાં સુધી ન લેવી. સો હેપી ફેસ્ટિવલ શોપિંગ!